નમસ્કાર, મારું નામ રુચિ મહેતા છે અને હું સરદાર પટેલમાં એઝ અ ટીચર જોબ કરું છું અને હું સુમેન્દ્ર સર સાથે 1 વર્ષથી ડ્રોઈંગ શીખું છું. ડ્રોઈંગ સિવાય શેનો શોખ છે? કથકનો ડાન્સ કરો છો? હા, કેટલામાં વર્ષનું? મારે મેં ડિપ્લોમા કર્યું કથકનું. અને એમ્બિશન શું છે તમારી? આગળ વધવાનું, કઈ બાજુ? પીએચડી કરવાનો વિચાર છે. કથકમાં પીએચડી થઈ છે એવું છે કે કોઈ સબ્જેક્ટ? સબ્જેક્ટ એટલે મેં બીએડ કરેલું છે એટલે આગળ એ કરવું છે. એમાં સબ્જેક્ટ બીજો કયો શોખ છે ડ્રોઈંગ સિવાય, કથક સિવાય? ડ્રોઈંગ સિવાય ફરવાનો અને બીજું કે આગળ નવું નોલેજ વધારવાનું. કયું સ્થળ ગમ્યું ફરવા? ફરવામાં મને વધુ ગમ્યું? વધારે તો અત્યારના હું હાલમાં મહાબળેશ્વર જઈએ તો મને આમ ગ્રીનરી ને બધું વધારે ગમે છે. શોખ કે કુદરત આવે? કુદરત સાથે નેચરલ. હા, ડ્રોઈંગ ને કથક બેનો સમયમાં કાઢવો પડે છે કે એની માટે શોખ છે તો નીકળી જાય છે? ના, મને પહેલા એવું હતું કે મને ડ્રોઈંગ ડ્રોઈંગ ક્યારે કરો છો? આઈ મીન ટુ સે ડ્રોઈંગ ક્યારે કરો છો અને કથક ક્યારે કરો? આ કથકનો તો એઝ યુઝ્યુઅલ જે ટાઈમ હોય ત્યારે મારે પહોંચી જવું પડે, શેડ્યુલ ટાઈમ હોય. પણ ડ્રોઈંગ જ્યારે મને આમ એકદમ ક્યારેક એવું થાય કે મને આજે નથી ગમતું તો હું ડ્રોઈંગ કરવા બેસી જાઉં. સ્કૂલેથી આવીને મને એમ થાય છે કે લાવ આજે પૂરું કરી નાખું. પહેલા મને એવું હતું કે હું ડ્રોઈંગ નહીં કરી શકું, પણ પછી જ્યારથી સ્ટાર્ટ કર્યું ત્યારથી આપમેળે એમ ઇન્ટરેસ્ટ એટલો થાય છે કે ના મારે આ કરવું જ છે અને એક દિવસમાં લગભગ એ પૂરું કરી નાખું તો એવું થઈ જાય છે. તમારા આ સ્ટેટમેન્ટનો અર્થ લઈ શકાય કે તમે જ્યારે ડ્રોઈંગ કરો છો ત્યારે રિલેક્સ થઈ જાઓ છો? રિલેક્સ, હા, એકદમ માઇન્ડમાં જેટલા વિચાર હોય એ એકદમ રિલેક્સ, હા, સ્ટેબિલિટી આવી જાય છે.